નમસ્કાર મિત્રો, જયરાજ આહિર હવે આઝાદ. શું નવનીત બાલદિયા જયરાજના આ જામીન ઉપર કોઈ આગળની કોર્ટમાં જશે, આ બાબતની લડાઈ લડશે કે પછી આ મામલો અહીં શાંત પડી જશે અને કાયદા કઈ રીતે જે પ્રક્રિયા ચાલુ છે એ એની રીતે ચાલશે? મિત્રો, વાત કરવી છે મારે આ બાબતની વિગતવાર. આપ સૌ જાણો જ છો કે આ જે બગદાણાની ઘટનાનો જે મુખ્ય મૂળ હતું એ મુંબઈમાં એક ડાયરાના પ્રોગ્રામમાં માયાભાઈ આહિર મેનેજિંગ ટ્રસ્ટ બોલ્યા અને પછી માફીનો વિડીયો માગ્યો અને ત્યાર પછી તેના પુત્ર જયરાજ આહિરે નવનીત બાલદિયાને ફોન કર્યો અને જે ઘટના આખી બની એ આજે લગભગ 1 મહિના ઉપરથી સતત સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે અને સૌ પોતપોતાની રીતે વાતો કરતા હોય છે કે આ વિશે ચર્ચા કરતા હોય છે. ત્યારે આજે જ્યારે જયરાજ આહિરને જામીન મળ્યા છે, મતલબ કે તે જેલ મુક્ત થયો છે અને જે કાયદાકીય પ્રોસેસ હોય એ મુજબ એમને જામીન મળ્યા છે. કારણ કે જયરાજભાઈ આહિર કોઈ એવો ગુંડાગીરીવાળો માણસ નહોતો કે એવો અપ્રતિષ્ઠિત વ્યક્તિ નહોતો. એ એક પ્રતિષ્ઠિત વ્યક્તિનો પ્રતિષ્ઠિત દીકરો હતો. જ્યારે સામે પક્ષે જોઈએ તો નવનીત બાલદિયા ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે, એના ઉપર પણ ઘણા વિડીયો વાયરલ થયા છે વગેરે વગેરે. જે બાબતો છે એ પણ જાણીતી જ છે, એમાં કોઈ બે મત નથી. પણ જે રીતે નવનીત બાલદિયાનો બનાવ બન્યો અને કોળી સમાજે જે રીતે એને સપોર્ટ કર્યો, કોળી સમાજ મતલબ એના જે રાજકીય સામાજિક આગેવાનો બધી જ પાર્ટીના ભેગા મળીને નવનીત બાલદિયાને જે રીતે સપોર્ટ કર્યો એ ખરેખર કાબિલે દાદ છે અને સપોર્ટ કરવો જ જોઈએ. કોઈ પણ સમાજના દીકરા ઉપર આવી ઘટના બને ત્યારે એને સપોર્ટ કરવો જોઈએ, એમાં બે મત નથી. એ પછી જે રીતે એના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, આ બધા રાજકીય આગેવાનોએ જે રીતે લડત ચલાવી અને આ કેસને થોડું રાજકીય પ્રેશર લાવી અને જયરાજને આખરે જેલના સળિયા પાછળ ધકેલવા સુધીનું આ બધું એકદમ રાજકીય કાવતરું હોય કે પછી સામાજિક હોય કે પછી સમાજના નામે કે પછી નવનીત બાલદિયાના નામે એમને સપોર્ટ કરવાની વાત હોય કે પછી એમને ટેકો દેવાની હોય કે સમાજની એકતાની વાત હોય, જે કાંઈ હોય એ પોતે જ જાણે. પણ સામાજિક રીતે કે જે જનરલી જે વાત થતી હોય અથવા તો જે આની અસર પડતી હોય સામાજિક લેવલે, કોઈ પણ વ્યક્તિ હોય એ રાજકીય અને સામાજિક બંને લેવલે વિચારતી જ હોય છે. પણ મોટે ભાગે એવું હોય છે કે કોઈ પણ સમાજ હોય, પછી આહિર સમાજ હોય, કોળી સમાજ હોય, પણ એ બે સમાજ ભાઈચારાથી વર્ષોથી રહેતા હોય અને રહે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ મિત્રો. પણ ત્યાર પછી નવનીત બાલદિયા નો જે રીતે સપોર્ટ મળ્યો અને પછી ન્યાય સભાની બેઠક કરી, ત્યારથી કોળી સમાજમાં બે ભાગ પડી ગયા હોય એવું લાગે. કારણ કે ન્યાય સભા એ કોઈ સમાજનું નામ હતું, નવનીત બાલદિયાનું નામ હતું, પણ એની પાછળ કોઈ રાજકીય પક્ષ હતા. એટલે બે સમાજમાં એટલે સમાજની અંદરો અંદર બે ફાટા પડ્યા હોય એવું લાગ્યું. કારણ કે જે અત્યારે ભાજપ છે અને બીજી કોઈ પક્ષ આવી મિટિંગ બોલાવતા હોય અને એ બીજા પક્ષ સાથે જોડાયેલા હોય, તો જે કોળી સમાજના ભાજપ સાથે જોડાયેલા, મતલબ કે જે શરૂઆતમાંથી નવનીત બાલદિયાને સાથે ઊભા રહ્યા હતા, એ કોઈ આ ન્યાય સભામાં દેખાણા નહીં, ફરક્યા પણ નહીં. એટલે ત્યાંથી સવાલ એ ઊભો થતો હતો કે આ બાબત ખરેખર રાજકીય હતી. સામાજિક મુદ્દો તો સાઈડમાં રહી જાય, પણ સૌ આગેવાનો સમાજના નામે પોતપોતાના સ્વાર્થ ખાતર આવી સભા, આવી મિટિંગો, આવા જે કાંઈ ડીંડક ઊભા કરવાના થતા હોય છે એ કરતા હોય છે. એ ધીમે ધીમે પ્રજાને પણ મગજમાં બેસી ગયું, સમાજને પણ મગજમાં બેસી ગયું કે આ ખરેખર રાજકીય રોટલા શેકવા માટેનું કાવતરું છે. ખેર મિત્રો, હવે નવનીત બાલદિયા આગળ શું કાર્યવાહી કરશે? નવનીત બાલદિયાની સાથે એનો સમાજ જેમ ખડે પગે પહેલેથી ઊભો રહ્યો છે એમ ઊભો રહે છે, જે રીતે એના સામાજિક
રાજકીય આગેવાનો એની પડખે એમ કે કોઈ રાત દિવસ સતત એનું રટણ કરતા હતા, એ બધા લોકો શું હવે નવનીત બાલદિયાની આગળની લડાઈમાં પણ એવો જ સપોર્ટ કરશે કે પછી આ એક રાજકીય રંગ આપવાનો બનાવ હતો કે પછી એ પોતાના રાજકીય રોટલા શેકવા ખાતર નવનીત બાલદિયા અને કોળી સમાજના નામે સમાજના નેતાઓ કે જે કોઈ રાજકીય લોકો હોય એ પોતાના રાજકીય રોટલા શેકવા માટે એ આ રીતે બધું કરતા હતા. નવનીતભાઈ બાલદિયા તો નામ હતું, સમાજ તો એક નામ હતું. એ હવે આગળ પર શું થશે અને નવનીતભાઈ બાલદિયાને સમાજનો કેટલો ટેકો મળે છે, સમાજ મતલબ કે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો કે જે કોઈ હોય એ હવે એની આગળની લડાઈમાં કેટલે સુધી સાથ સહકાર આપશે અને આવનારા સમયમાં એ તો ખબર જ પડશે. પણ બે સમાજ વચ્ચે કોઈ જાતનું અઘટિત વાતાવરણ ઊભું ન થાય, બે સમાજ વચ્ચે મન દુઃખ ન થાય, એવા ખરેખર તો આ બધા જે રાજકીય આગેવાનો કે સામાજિક આગેવાનો છે એવા પ્રયત્ન કરવા જોઈએ. આજ દી સુધી આહિર સમાજના કોઈ જવાબદાર વ્યક્તિ કે રાજકીય આગેવાનોએ આ બાબતમાં કોળી સમાજને દુઃખ થાય એવું કે આહિર સમાજને વખાણ કરવાના એવા કોઈ અને નિવેદન પણ નથી આવ્યા. બે સમાજ વચ્ચે તિરાડ પડે એવા નિવેદન પણ નથી આવ્યા. અને આહિર સેના જે આ બનાવની બાબતમાં જે રીતે આ મામલો શાંત પડે અને બંને સમાજો વચ્ચે ભાઈચારો જળવાઈ રહે એવા ડિબેટમાં ઘણા પ્રયત્નો કર્યા છે. એ સિવાય આ બાબતમાં જે લોકોએ ભાઈચારો જળવાઈ રહે એવા પ્રયત્નો કર્યા છે એ બધાને ધન્યવાદ છે. અને આગળ જતા બંને સમાજો વચ્ચે કોઈ જાતનું વેરવમનસ્ય ઊભું ન થાય અથવા તો ખોટા મેસેજ ન જાય એ રીતે સમાજના આગેવાનોએ સાથે મળીને એકબીજાને સહકાર આપવો જોઈએ. કારણ કે રાજકીય રોટલા, આવા બનાવ અને સમાજ વચ્ચે તિરાડ પડે એવા કાર્યોથી જ નથી શેકાતા. તમારે કામ કરવા હોય તો સમાજ માટે, ગરીબ વર્ગ માટે કે સામાન્ય વર્ગ માટે ઘણા બધા કામ છે, જે કામ તમે કરીને પણ તમારું પોતાનું વર્ચસ્વ સાબિત કરી શકો છો. અને આ રીતે ખોટી રીતે રાજકારણ રમી અને એનાથી કોઈને પણ ફાયદો નથી. આખરે હવે તો ખરેખર તો જનતાએ નક્કી કરવાનું છે, જનતાએ વિચારવાનું છે કે જ્યારે પણ આવા બનાવો બને ત્યારે એને થોડું ઘણું મનોમંથન કરી અને કોઈની પાછળ દોટ મૂકવી જોઈએ. પછી ભલે એ સમાજનો ગમે એવો મોટામાં મોટો આગેવાન હોય, રાજકીય નેતા હોય કે કોઈ પણ હોય, પણ સમાજ સંગઠિત થઈ અને સાચી દિશામાં જશે તો સમાજને ફાયદો થશે. બાકી તો સમાજના નામે સરી ખાનારા 2-5-25 લોકો હોય જ છે, બધા સમાજમાં હોય છે. એટલે આપણે ખરેખર એ વિચારીને સામાન્ય સમાજે નિર્ણય કરવો જોઈએ. આવનારા સમયમાં નવનીતભાઈ બાલદિયા આગળની કોર્ટની કાર્યવાહી કરે છે કે પછી આ મામલો શાંત પડી જાય છે અને સમાજના સમજુ આગેવાનો આ મામલે કોઈ સમાધાનકારી વલણ અપનાવે છે. મિત્રો, તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો, તમારા વિચારો જરૂર કોમેન્ટમાંથી જણાવજો. મિત્રો, આપને એક નમ્ર વિનંતી છે, આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હાઈપ કરજો.